હા દીકરાઓ તો ના પાડે કોણ ના પાડે તો લાઈવ तुम्हें क्या बताए कि तुम मेरे क्या हो मेरी जिंदगी का तू ही आशिया हो खूब मजा खूब लेट खूब आनंद करવો સભા ખાટ પરિવારના કુળના ભુવા એવા અમારે સહદેવભાઈ ભુવા અને મેરડીમાંના ભુવા અમારે જબરભાઈ એ બેઠો છે મારો પણ પેલા આગેવાન વીર વાસંગીને યાદ કરવા છે મારે કારણ કે આવે ભલામણ આપવા કેમ ન આવે કારણ કે મારા જીવા આપવા ખાટની મેલડીનો માંડવીની માંડવાની માલપા ચામુંડા તો હોવ પણ એની પેલા મારી આઈનો આગેવાન આવે ભાઈ કારણ કે આ વિસ્તારની માલપા આપણે ગાતા હોય કોઈ રાવળદેવ મારે તો લડતો આવે ભાઈ પણ અત્યારે માર્કેટમાં હાલે હો અને જે માણસને ગમતું હોય ને એવું ગાયક ગવાય તો માણસ મજા આવે ભાઈ બાકી નગર તો વરવાઓ અમારા ગાયક વીઆઈ ગયા અત્યારે સમય પ્રમાણે માર્કેટમાં ટ્રેન્ડિંગમાં આપણો હલડો હલે છે અને હાલાને થોડી વાર મોરબી વિસ્તારમાં લઈ દેલું ગટો
સદા રાખજો દુનિયાની મારી પાસે મારા જીવા બાપા ખાતરું જેને ધર્મ મારી મેલડી કહેવાય જગતમાં દુનિયા સાકારા કરે જગત સાકારા કરે હગા સાકારા કરે આજ મારી વસ્તી મારું પ્રમાણ લેવું હોય તો માગી લો બાપ વાહ 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 બરો મારી મેળવી ચાલે બરોબર આજ કદાચ કોઈ મારી વસ્તીને કદાચ જો મારી જીવા ખાટની મેળવીનું પ્રમાણ લેવું હોય ને તો દુનિયાની મારમાં કદાચ મારી ખાટની વસ્તી મારા પ્રમાણ લેતા પાછી પડે તો પ્રમાણ દેતા પાછી પડવો બાકી એક વાર જગ્યાની મારમાં આવીને મારી જીવા આપણા ખાટનું મેળવી ધરમ પાયા ભલમણા એ બે ઓશિયાળા હુડા મારો દુનિયાની માલમાં સર્જન ડોક્ટર ઉસાદ કરી નાખ્યો ફૂકાઈ ગયેલું ઝાડવું લીલું ન થાય ફૂકાઈ ગયેલા ઝાડવા લીલા ન થાય પણ આજ મારા જબર ભુવાના કાંઠે કદાચ મારી જીવા આપા ખાટનું ધર્મ મેલડી આવે અને ભલામણા દુનિયાના ડોક્ટરના કેસને ખોટા પડે તો ફૂકાઈ ગયેલા ઝાડવા લીલા ન કરીને તેથી તો ગુંદાવાના પાદરમાં હથમણા બહારની મેલડી ન હોય દુનિયા જેને સાકારા કરે હકા કોઈ પાડે ને હાથ અને એવા ગણે મારી ખાટની વચ્ચે કદાચ એક મારી કુળદેવી ચામુંડા ને એક મારી જીવા ખાટની મેલડીનું નામ લઈ અને દુનિયાની માલપા ડગલા માંડે અને પછી ભલામણા એનો માવતર ન બની દઉં ને તેથી તો હું ચામુંડા ને કાતો જીવા આપા ખાટનું ધર્મ મેલડી ને મહિના વેલવા ભરો તો એ ધરમ તું બાપ ધરમ તું બાપ મહિના પોલીસ કા તું ગમે માટે મને મારી વાડીએ બાપા એ ધરમ તું આમાં હા કોઈને નજર બે નજર ન થવા દે મારો જીવા બાપા ખાટનું ધર્મ છે દુનિયાની મારી પાસે એકવાર મારા જીવા બાપા ખાટની મેલડી પર ભરોસો રાખો અને ભલામણા એકવાર પારકા પોતાના નો કરે ને હે દિલનો ગુદાવના પોતાના માલમાં જીવા બાપા ખાટનું ધર્મ બાપા મેલડી હોય બાપા મેલડી હોય બાપા મારી જોગે મારી જોગ માયા
જગ્યાની માલિકા મારી દેવી દેવી મારી આ ઉડાવાની જગ્યાની માલિકા એ મારા યા ભાઈ ભાઈઓના ભાવને કોઈ ડરો વાહ ભાઈ વાહ રાવળ જો ને પાણી પાણી પાઈ ગયો હો. અરે કરો સપટી લ્યો બીજે આપો મળે આમાં કે બહુ હલતર નથી. હા હાલો હાલો જહો મારી મેલડી દેવ જહો મારા જેવા આપા ખાટનું ધર્મ મારી જોગમાં એ મેલડીની હાજરી છે ત્યારે મારા પરમ મિત્ર જેને કઈ માંડવો કર્યો છે એવા ભાઈ શ્રી મારે મહેશભાઈ અહીંયા 1011 રૂપિયા આપીને રાવળદેવને શિવ ચરમને કર્યો છે. વધાવો તાળીના નાદથી જોરદાર બાપ તાળીથી વધાવો. પણ દુનિયાની માલમાં જગતને ભાળે ને મહેશભાઈ મહેશભાઈ ના બેન અમારે ટીનુ બેન 501 રૂપિયા રાવળદેવને પહેરામણી કરો પણ મેલડી આવ્યો છે ભાઈ હલો મારું માવતર એ મહેશભાઈ કાકા કુટુંબ મામા મોહળ બેનો દીકરીઓ બધા વેવાય વેલા ને તેડાવાય છે. સવારથી માંડીને અત્યાર સુધીની માલમાં બધાને તેડાવ્યા છે ને બધાએ આનંદ કર્યો ને બધાએ માતાજીનો મહાપ્રસાદ ભેળા બેહીને લીધો. પણ મહેશભાઈના મનની માલમાં એક જ વાત હોય કે આ તો બધા મારા છે, મારા આવે તો મને મજા આવે ને ગરબા. મારા આંગણે મારા હોય એ આવ્યા હોય પણ બધાને ભાળીને મહેશભાઈના મનને શાંતિ મળ્યો કે મારા છે ને મારા આવ્યા છે ભાઈ. પણ જ્યાં સુધી મારી જીવા આપણા ખાટની મેલડીને ન ભળે ત્યાં સુધી મારા મહિલાનો રુદિયો રોગાવો બાપ. રોશની બાપ એકવાર મારી મેલડીનું નામ મારા મહિલા દુનિયાની માલપા ડગલા તો માંડ. તારા વેરીઓ કદાચ તને પાડવા માટે હજારો તારી આમાં ઉભા હોય ને મારા મહિલા તારા વેરીઓ કદાચ તારી સામે હજારો દુશ્મન કદાચ પાડવા તને ઉભા હોય ને પણ મહિલા મુજાશ નહીં હો. એ દુનિયાની માલપા હજારો તને પાડવા ઉભા હોય
મેલડી એક જ કાફી છું કે તને ઉભો કરી દઉં ઈ હું જીવા આપા ખાતનું ધર્મ મેલડી છું પણ સાહેબ આજ મારું માવતર મારી જીવા આપા ખાતની મેલડી આવ્યા છે ને અને ત્યારે મારા ખાટ પરિવાર અને મહેશભાઈ ખાસ કહેતા હોય છે શું કહેતા છે આ રુદિયો રોવે રે મારો રુદિયો આ તો મારા હાથ લાંબા કરે મારા છે એટલે. વાહ 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 તો હાથ લાંબો કરીને ક્યારે તો આ તો બટકું કરી દો તો નાગરી દે તો જીવા ખાટનું ધર્મ વાહ મેલડી વાહ આ તો ખાન પરિવાર જાની તો મારા છે હો અને ગુંદાળા ગામને પાદરની માલપા કદા મારા તો મન માને પણ 18 વર્ષની માલપા હું ગુંદાળાના પાદરની માલપા એક માતા હું જીવા આપા ખાતનું ધર્મ મેલડી આ બેઠી છું ગુંદાળા ગામની વસ્તીને તો મારી જીવા આપા ખાતની મેલડી ઉપર ભરોસો હોય ને બાપ એ ધર્મ શું બાપ એ મારા ગુંદાળા ગામની વસ્તીને મારી જોગમાં મેલડી કે એકવાર મારા થઈ જાઓ મને મારા ખાટ તો માને કારણ કે એની માણ છું પણ ગુંદાળા ગામની વસ્તી કદાચ કોઈ પણ મારી મેલડીના નામની માનતા કરે ને એમ કે હે માં મારી જોજે મારી દુનિયાની માલપા હે મારી જો ખાટડા પરિવારની માલપા મારે જીવા અપાય તો મારી મેલડી તારું ભજન કર્યું હોય ને તો અમે નહીં પણ કોઈ મારી ખાટ પરિવારની વસ્તીની માલપા મારા જીવા અપાય તારું ભજન કર્યું હોય ને તો જોજે મારા ઘરની માલપાથી દેવી આ વસ્તુ વહી ગઈ છે અને ભલામણા મારી જીવા આપા ખાટની મેલડી કે દાદા એક વાર તો દુનિયાની માલપા મારા સોરને અહીં એક વાર લાવવું નહીં ને તેમ તો ગુદાળાની ધરતી ઉપર હું જીવા આપા ખાટનું ધર્મ મેલડી નો
તો મેલડી જાવ, પણ બાપ કોઈ મારા ખાટ પરિવારની દીકરી કદાચ તો હાહરવેલની માલપા રહેતી હોય ને, અને એની માથે જયારે દુઃખની વેળ આવે ને, એની માથે જયારે દુઃખની વેળ આવે ને, આમાં એ સાસુ સંતાપે નણંદ જયારે મેળા બોલે અને પતિ પણ ક્યારેક પારકો થઈ જાય ને, તેથી કોઈ મારા ખાટ પરિવારની કોઈ દીકરી કદાચ હાહરવેલની માલપા મને મેળવીને ટકોરો કરીને એમ કે માં મારી ગુજારના પાતળી માલપા બેઠી મારા જીવા આપવાનું ધર્મ મારી મેળવી દેવ, મારી મને મારા બાપે પીળા હાથ કરીને મને પારકા ગામના સીમાડે તો વળાવી દીધી છે, પણ દેવી હવે અહીંયા મારી માથે દુઃખ પડ્યું છે હો, અને તેની સાદી ધૂળના માંથી મારી જીવા આપા ખાટની દેવી કે જાતા મારી દીકરી રાજના બારનો ટકોરો થાય ને થોડાની માલપા બેઠી બેઠી થાય તાળી પાય, અને એક વર્ષે આવું ધરતી પર આહુડો પડે અને ધરતીના પડને ફરી અને જો સાગીર સવાર બાપુ તો માજે કો જીવા આપા ખાટની બે મેલડી દેવની આદેશ ને એક બાજુ ખાટ પરિવારની કુળદેવી ચામુંડા રમે, અને માં મેલડી આપ્યું છે, ચામુંડા મારા ખાટ પરિવારને આપ્યું છે, અને હવે આમાં મેલડી ને ચામુંડા પર ભરોસો દિલથી કે મને દિલથી ભરોસો, મને તો બહુ ભરોસો છે, હું શું વાત કરવો જેને મારી જીવા આપવાની મેલડી પર ભરોસો હું શું વાત કરજો, બસ મારો બાપ હવે આટલી બધી ઊંચી આંગળી થઈ છે, મારી ચામુંડા મારા જીવા આપવાનો ધર્મ મેળવી બે ની હાજરી છે, અને મેં કીધું એમ બધા રૂપિયા આવી રહ્યા, મારામાંથી 1 રૂપિયા નથી લઈ જવાનો, હા મેલડી વાહ, અને સાહેબ આમાં આટલી બધી ઊંચી આંગળી છે, ઝાઝા બોલ નહીં અશોકભાઈ, પણ મારી મેલડીના નામના મારે એક બોલ લેવો છે 500 રૂપિયા, બધા રૂપિયા પછી આવી જવાના, મારે નથી લેવાના, એટલે એટલી બધી ઊંચી આંગળી થયું તો મારી મેલડીનો નામનો ભરોસો હોય તો એક બોલ મને આપો તો 500 ના, કોણ મારી જોગમાં એમ કહે છે કે આજે મારી જીવા આપવાનું ધર્મ મેલડીના નામ ને મારી ચામુંડાના નામ ઉપર આજ 501 રૂપિયા મારા તરફથી, એટલી બધી ઊંચી આંગળી થયું તો 21 જણા આવજો મારો બાપો, અને બધા રૂપિયા આવી રહેવાના છે, 500 ને 1 બોલ કીધા મારો બાપ, ધન્યવાદ, ફટાક ઉભા થઈ જાવ, ઘનશ્યામભાઈ તુલસીભાઈ ભીમડા, હા 501 રૂપિયા આપીને મારા જીવા પર ખાટની મેલડીને વધારે તાળી પાડો જોરદાર, ધન્યવાદ, અમારે જેના કાંઠે મારી મેલડીનું આવેશ છે એવા અમારે જીવા પર ખાટની મેલડીના ભુવા, અમારે જબર ભુવા 501 રૂપિયા મેલડીના નામને આપે, વધાવો ભાઈ તાળી છે જોરદાર, ધન્યવાદ, બાબુભાઈ જીવાભાઈ ખાટ પરિવાર 501 રૂપિયા મેલડી ભરોસો, ધન્યવાદ, સુધીરભાઈ મહિપતભાઈ ખાટ પરિવાર 501 રૂપિયા મેલડી ભરોસો, ધન્યવાદ, અનિરુદ્ધભાઈ મહેશભાઈ ખાટ પરિવાર 501 રૂપિયા મેલડી ભરોસો, ધન્યવાદ, જામભાઈ રાજપૂત અહીંયા 501 રૂપિયા મારી જીવા આપવા ખાટની મેલડીને વધારે તાળી તો પડો, એ તો મફતમાં છે, ધન્યવાદ, ધન્યવાદ, અમારે ખાટ પરિવારના ભાણિયા ભાઈ છે ભાઈ, તાળી તો પડો, ભાણું ભારે મોજ આવે છે, મહેશભાઈ ખાટ પરિવાર ભાણું ભાને એમના તરફથી 1101 રૂપિયા એમાં
જીવાપાની મેલડીના નામ ઉપર આપે છે, તાળી કરો. પણ અમારો મહેશભાઈ નો ભાવ છે કે અમારા ભાણિયાભાઈ ને 1101 રૂપિયો તો આપ્યા, પણ 500 ફેરવીને પાછા 1601 રૂપિયો ભાણુભાઈ ને પેરામને મહેશભાઈ કરાવે. તાળી કરો, જોરદાર મારો બાપ, તાળી કરો. બાબા ધન્યવાદ જીવો મારો બાપ, વાહ મહેશભાઈ. ધીરુભાઈ ભુવા મોગલમાના નામ ઉપર 501 રૂપિયા આપે, ધન્યવાદ. અશોકભાઈ રણછોડભાઈ 501 રૂપિયા મેલડીના નામને આપે છે. હાલો ઝડપથી મારો બાપ આવી જાઓ. મારી મેલડી આપ્યો હોય તો આપજો મારો બાપ. મહેશભાઈ વલ્લભભાઈ ઓળખિયા પરિવાર 501 રૂપિયા આપીને મારી જીવા પર ખાટની મેલડીને વધાવશે. ધન્યવાદ આપી દો મારો બાપ ઝડપથી. રતનદાસ બાપુ 501 રૂપિયા આપી અને મારી જીવા પર ખાટની મેલડીને વધાવ. તાળીથી વધાવો ભાઈ, જોરદાર. ધન્યવાદ. કનુભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ પરિવાર, ચૌહાણ 501 રૂપિયા આપીને મારી મેલડીને વધાવે. અને મહેશભાઈ ના બેન એનો નોંધ આવી ગઈ ભાઈ, 1501 રૂપિયા આપી અને પોતાની મોહળું દેવને વધાવ. તાળી તો પડો, જોરદાર તાળી પડો. પોતાના પિયરની માતાને વધાવશે બાપ. ધન્યવાદ. જીનાભાઈ ગોર કાળકામાના નામ ઉપર 501 રૂપિયા આવશે. ધન્યવાદ. એ ઝડપથી આપી દો મારો બાપ. અમારે જનક મહારાજ, જનક બાપુ મહારાજ ગુંદાળા ગામમાં, જનક બાપુ મહારાજ ગુંદાળા, બરાબર ને? જનક બાપુ મહારાજ ગુંદાળા એમના તરફથી મારી જીવા ખાટની મેલડીના માંડવામાં 5101 રૂપિયા આપે. સૌદાઓ પાલીના નામથી જોરદાર મારો બાપ. ધન્યવાદ. એ મહારાજને મોજ આવે તો તમને આવી પડે મારો બાપ. લ્યો મારી મેલડી આપ્યું તો અહીં સુધી આવજો. ત્યારે કીધું છે આ નહીં હોય તો હાલશે ભાઈ. ફરવા 4 વ્હીલ ગાડી નહીં હોય તો હાલશે. એ બંગલા બાગ બગીચા નહીં હોય ને, બંગલા બાગ બગીચા નહીં હોય તો હાલશે, પણ મારે કે તમારે મારી જીવા આપવાની મેલડી વગર નહીં હાલે. ત્યારે કીધું છે ગટુ.
હલો મારી ભલો, હલો મારા વીર ભલો, હલો મારી આ ખોડિયા. મહાકાળી સંતની બાળારામ બાપુ એના નામમાં ત્યાં 200 રૂપિયા આપી માં ભગવતીનો વધારે છે. માતા જાજો આપે બાપ. એ મધમાં ગોતે કોઈ મંદિરમાં, આ મધમાં એ ગોતે કોઈ મંદિરમાં, આ મેલડીનો વીર છે અમારા રુદિયામાં. મારી મેલડી દેવનો વીર આવ્યા દાદા, ભીમડિયા દાદા આવ્યો છો. અને એને બે કરીને મારી પાસે યાદ કરવું થઈ જાય. આવજો સાથે બોલવા. જય હોય દાદા, જય હોય. માય મારા ગોહિલ પરિવારની મારી પાસે બેઠેલા દાદા ફૂતડા દાદાની હાજરી થઈ છે. દાદાની વાત જોઈને બેઠા હતા ક્યારના, પણ દાદા હવે ફૂતડા દાદા આવ્યો છે ત્યારે મને એક કડી યાદ આવે છે. મહેશભાઈ ગોહિલ પરિવારની ભૂતરો દાદાઓ અને ભૂતરા દાદાની હાજરી થઈ ગઈ છે. અને દાદાને 2 મિનિટ ભાવ થી રમાડો, પણ મજા આવે તો ડાકના તાલે મુસાફરી ચાલીનો તાલ થોડી વાર આવજો. ભૂતરા દાદા રમે છે ત્યારે એ વડીલા રે વાલો દાદો વડીલા રે વાલો ભૂતરા રે દાદા મારા
ભૂતળા જેવો ધણી શું બાપ જય દાદા આ દુખી આવે અને જો દુઃખ હાકી નાખું તો માનજો ભૂતળો બોલ્યો ગોહિલ કુળ નો જય દાદા જય હોય માતા વગર ના થયું હોય ને હાથમાં રમાડતું ધર્મ્યો દળ બાપ જય હોય દાદા ભીમરિયા જય હોય એ પિયાલા માપ્યાલો ભાઈ પિયાલા માપ્યાલો એ પિયાલા માપ્યાલો દાદા પિયાલા માપ્યાલો રામ રામ બાપા રામ રામ એવા મારા ખાટ પરિવારની માલમાં બેઠેલા દાદા સુરવીર આવી ગયા છે જય હોય દાદા મારી માને તે લઈ જાઓ બાપ એને કાંઈ જય હોય દાદા જય હોય એ આજ મારા ખાટ પરિવારની માલમાં દાદા સુરવીર આજ મારી ખાટ પરિવારની વસ્તીને ખમા કહેવા માટે આવ્યા છો હા અને એકવાર મારા સુરવીર દાદા જો ખમા કહીને જો ખમામાં ખોટ પડવા દઉં ને તેથી તો મને ખાટ પરિવારનો ખાધેલો મને દાદાને કોળિયો હરાવ હોય અને એ દાદા એવો હોય એ દાદાને યાદ કરતા કવિ લખે હે ગોહિલ કુળનો વીર મોખડાજી ગોહિલ બોલો હો બા હા 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 ય હોય એક બાજુ મારા મોખડાજી ગોહિલ રમતા હોય અને કોઈ માણસને પૂછજો કોઈ ડોક્ટર સાહેબને પૂછજો કે માણાનું આ ધડ કપા આ માથું કપાઈ જાય પછી ધડ લડે કે ન જીવે એ પેરમ બેટના કાંઠેથી મારા મોખડાજી ગોહિલને એક વાર માથા વગર ધડ ખદલ કરના માર્ગે સડી તો સાહેબ ઈ દાદા મોખડાજી ગોહિલ આવ્યા ને એક બાજુ મારા સુરવીર રમતા હોય ઈ દાદાને યાદ કરતા કવિ લખે પાણી ભેજો. પાણી એક લાવો.